ભરૂચથી કે જ્યાં ઝઘડિયાના રતનપુર ગામે ટુ વ્હીલરની ચોરીની ઘટના સામે આવી છે। 9 થી 10 વર્ષના બે ટાબરિયા ચોરી કરતા દેખાયા। ટુ વ્હીલરની ચોરી કરતા ટાબરિયાઓની હરકત જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। રાજપારડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતો આપી રહ્યા છે। અંકિત, વિગતો। જી, આ મામલામાં દેખાઈ રહ્યું છે કે બે નાના ટાબરિયાઓ એક મોપેડની ચોરી કરી અને જઈ રહ્યા છે। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને પોલીસે એ મામલે તપાસ શરૂ કરી છે કે આ ટાબરિયાઓનું પોતાનું કૃત્ય છે કે બાળકો હોવાના કારણે ગુનાની જે ગંભીરતા હોવાના કારણે ચોક્કસ પોલીસ તેમની સામે કડક પગલાં ભરતી ન હોવાથી તેમનો ઓથો લઈ અને કોઈ અન્ય ચોર ટોળકીઓ તેમની પાસે ચોરી કરાવી રહી છે કે આ તમામ પાસાઓની પોલીસે પણ તપાસ કરી છે। જો કે હાલમાં આ ટાબરિયા કોણ છે એ અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે। જી, આભાર અંકિત, માહિતી બદલ। તો દૃશ્યમાં દેખાઈ રહ્યું છે તેમ બે ટાબરિયા ચોરી કરી રહ્યા છે। પ્રશ્ન એ છે કે શું કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ?